નમસ્કાર મિત્રો, આજનો લેખ જેનું શીર્ષક છે બાળક. લેખક રાજેન્દ્ર જાની, વાચન સ્વર જિગીષા દેસાઈ. નવું જન્મેલું બાળક સૌ કોઈએ જોયું હશે, સ્પર્શ કર્યો હશે, ખોળામાં લીધું હશે. એનામાં કેટલું જ્ઞાન હોય છે, કેટલી સમજણ હોય છે. વાસ્તવમાં તો એ નાનો માંસનો પિંડ છે. એ બાયોલોજિકલ અસ્તિત્વ ધરાવે છે. ભૂખ, તરસ, અસુવિધા કે પીડા સિવાય એને બીજી કોઈ લાગણી થતી નથી. આ જ બાળક 3 વર્ષનું થાય છે ત્યાં સુધીમાં કેટલું શીખી જાય છે. એને બોલતા આવડી જાય છે. 200થી 500 શબ્દોનું શબ્દ ભંડોળ એની પાસે હોય છે. આસપાસની વ્યક્તિઓ, પશુ પંખીઓને ઓળખતો થાય છે. પોતાની ભાષાનું અટપટું વ્યાકરણ શીખી લે છે. કેટલું સાહસ કરવું અને પોતાની સુરક્ષાનું કેટલું ધ્યાન રાખવું, અને અસુરક્ષિત લાગે તો કોની પાસે જવું એનું જ્ઞાન બાળક મેળવી લે છે. જીવનમાં પહેલા 3 વર્ષમાં બાળક જેટલું જ્ઞાન જેટલી ઝડપે મેળવે છે એટલું તો કોલેજ કે યુનિવર્સિટીમાં પણ મેળવતું નથી. સંશોધકોએ એ પુરવાર કર્યું છે કે બાળકના મગજનો 80% વિકાસ 6 થી 8 વર્ષની ઉંમર સુધીમાં થઈ જાય છે. પછી બાળક કોઈને શીખવવાથી કે સ્વાનુભવથી શીખે છે. આસપાસના વાતાવરણમાંથી શીખે છે. આ બધું બાળક કેવી રીતે શીખે છે? શું મા બાપ બાળકને શીખવે છે? હા, મા બાપ બાળકને શીખવવાનો પ્રયાસ અવશ્ય કરે છે, પણ તે દરેક કિસ્સામાં જરૂરી નથી. આટલું જ્ઞાન તો બાળક આપમેળે મેળવી લે છે. આપણે શીખવવા માંગીએ છીએ એટલા માટે નહીં, પણ એ શીખવા માંગે છે એટલે શીખે છે. બાળક નિરીક્ષણની અને શ્રવણની, અને સાદી ભાષામાં કહીએ તો અવલોકન એટલે જોવાની અને સાંભળવાની શક્તિ સાથે જન્મે છે. ધીમે ધીમે એના હાથ પગ કાર્યક્ષમ થાય છે, જીભ કાર્યક્ષમ થાય છે. પોતે આ વિશ્વમાં આવી પડ્યો છે. એ વિશ્વ કેવું છે? કોણ મારી કાળજી લે છે? કોણ સુરક્ષા કરે છે? કોણ મારી જરૂરિયાતો પૂરી કરે છે? એનો તાગ બાળક 2 મહિનાથી 12 મહિના સુધીમાં મેળવી લઈને એમની સાથે લાગણીભર્યા સંબંધો સ્થાપિત કરી લે છે. જેમની સાથે આ અટેચમેન્ટ થાય છે એવી વ્યક્તિને રોલ મોડલ તરીકે સ્વીકારી બાળક એમની હરવા ફરવાની, બોલવાની ક્રિયાનું ધ્યાનથી નિરીક્ષણ કરીને કોઈ પણ પ્રકારની સભાનતા વગર બોલતા ચાલતા શીખે છે. બાળકની અંદર વિસ્મયનો ભંડાર ભર્યો છે. એના મનમાં અપાર કુતૂહલ હોય છે, અખૂટ જિજ્ઞાસા હોય છે. એના આધારે એ દરેક વસ્તુ, વ્યક્તિને જુએ, સમજે, જાણે, પરખે અને તાગે છે. જીવન ટકાવી રાખવાના અને આનંદિત રહેવાના પાયાના નિયમો એ આપોઆપ તારવી લે છે. ટૂંકમાં, પોતાના જન્મજાત નિરીક્ષણ અને કુતૂહલના બળે બાળક એના જીવનની યાત્રા શરૂ કરે છે અને અત્યંત ઝડપથી એક સારા માનવી બનવા માટેનું શિક્ષણ પ્રાપ્ત કરતું જાય છે. આ ઝડપી યાત્રા દરમિયાન કોઈ શિક્ષકની જરૂર પડતી નથી. મા બાપે પણ આ સમય દરમિયાન શિક્ષક બની બાળકને શીખવવાનું હોતું નથી. કેટલાક ઉત્સાહી મા બાપ આવું કરે છે. બાળકને આંખ, કાન, નાક શીખવી ઓળખીતાઓ આગળ પોતાની આવડતનું પ્રદર્શન કરીને આનંદ અનુભવે છે. પણ આ એમની નાદાની છે. બાળકની શીખવાની શક્તિનો વ્યાપ એની આંખ, કાન, નાકને ઓળખતા કરતાં ઘણો વધારે હોય છે. બાળકનું આ અનૌપચારિક શિક્ષણ મા બાપના શિક્ષક તરીકેના રોલ પર આધારિત નથી. ઉલટું, મા બાપનો શીખવવાનો વધુ પડતો પ્રયાસ નડતરરૂપ બની શકે. એટલે આપણે તેના શિક્ષક નહીં પણ ફેસિલિટેટર બનીએ. મા બાપનું આ સમયગાળામાં એટલું જ કર્તવ્ય છે કે તેની આસપાસ રહે, હૂંફ આપે, આનંદસભર વાતાવરણ પૂરું પાડે. એની અર્થસભર કે અર્થહીન પ્રવૃત્તિમાં રસ લે. એના દરેક પ્રશ્નોના ધીરજથી જવાબ આપે. સારા મા બાપ બનવા માટે પ્રેમ, લાગણી
અને બાળ સહજ સરળ સ્વભાવની જેટલી જરૂર છે એટલી ભણતરની નથી. મા બાપ તરીકે આપણે બાળકની નિરીક્ષણ શક્તિ, કુતૂહલ, જિજ્ઞાસા અને મનની પ્રસન્નતાને અખંડ રાખી શકીએ તો બાળકને બીજું કશું પ્રયાસપૂર્વક શીખવવાની જરૂર નથી. કેમ કે બાળક પાસે શીખવાની જેટલી આવડત હોય છે એટલી આપણી પાસે શીખવવાની આવડત ભાગ્યે જ હોય છે. એટલે બાળકને કોરી પાટી કે ખાલી ઘડો કરતાં પહેલાં વિચાર કરીએ, શું એવું છે? અસ્તુ. આભાર.